બરાબર ને? કેટલી વાસના રહી જાત એને. વાસળી બનીને આવી જાત પાછી ડોસી. એટલે એને ગાયને પેલી મોકલાવી દીધી, એટલે કોઈ ઉપાધિ નહીં. પછી ઓને જોવા ગયા જે શેઠિયો, તો એ તો એકદમ ઉદ્ધત બની જાય. કેમ કે જો લક્ષ્મીનો મધ ચડે ને આમે હતો, એટલે તો આવી બોલ બોલ કરી. આપણે નડે હોય તો નડે, પણ કોઈ બોલ બોલ ખાલી હાથ જોડી દે, માફ કરજો અમે નહીં દઈ શકીએ. એ એક રીત છે. એમ તમે કમાવો ને અમે કમાઈને ખાઈએ છીએ, તમને તો માંગીને ખાવું છે ને આમ તેમ કેટલું બધું બોલ્યું. આવું બધું બોલવાની શું જરૂર? ન દેવું ન દે. કોણ કહે છે દેવું ને દેવું? હા હે હા, અપમાન કર્યું. તો એનું તો બધું ખેદાન મેદાન નીકળી ગયું હતું, પૂરું થઈ ગયું બધું. એટલે આવું જે ભગવાન કરે ને, અર્જુન જેવા અર્જુને જે ન સમજી શકે, આપણે સમજી શકીએ? બોલો. આપણે એમ થાય કે આ કેટલું કરે છે, તોય ભગવાને એનું આવું કેમ કર્યું હશે? આપણે તો એવો વિચાર આવે કે નહીં? કેમ કે આપણી સ્થિતિ ઊંચી નથી થઈ. પણ જેની સ્થિતિ એકદમ ઊંચી થઈ ગઈ હોય ને, એ એમ કે કાંઈક કારણ છે, ભગવાન જે કર્યું સારા માટે કર્યું હશે એમ. અને શ્રીજી મહારાજ ત્રીજું દ્રષ્ટાંત આપે છે કે જે સૂર્યના રથમાં બેઠા છે ને, વળી જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત્રિ નથી, પણ જે પૃથ્વી ઉપર રહ્યા છે તેને રાત્રિ દિવસ છે. કેમ? સૂર્યને લીધે જ દિવસ છે, સૂર્યને લીધે રાત છે. સૂર્ય ઉદય થાય એટલે દિવસ, સૂર્ય અસ્ત થાય એટલે રાત. પણ સૂર્યના રથમાં જ બેઠા છે, એને રાત દિવસની કાંઈ ખબર પડે? ન પડે ને. તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે એ સર્વે છે નહીં, પણ બીજાને મતે તો એ સર્વે છે. આવી રીતે બ્રહ્મ નિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂર્વા પર બાધ ના આવે, ને એમ ન કરે તો પૂર્વા પર બાધ આવે. તે બાધને તો સમજતો ન હોય, તથા એવી રીતની સ્થિતિને પણ ન પામ્યો હોય, કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચન માત્રે કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય, ને ગુરુ શિષ્ય જીવ ઈશ્વર માયા જગત તથા વેદ પુરાણ શાસ્ત્ર સર્વેને કલ્પિત કહેતો હોય, મહામૂર્ખ છે ને અંતે નારકી થાય છે. ચોખ્ખી વાત. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો. ત્યારે તે વેદાંતી બ્રાહ્મણ બોલ્યો કે હે મહારાજ, હે પ્રભુ, હે સ્વામીન, તમે તો પરમેશ્વર છો, જગતના કલ્યાણને પ્રગટ થયા છો. તે તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે, એમાં આશંકાનો માગ નથી. તમે પરમેશ્વર છો, સાક્ષાત ભગવાન છો, કેટલાય જીવોનું કલ્યાણ કરવા માટે તમે પ્રગટ થયા છો. એટલે તમે જે ઉત્તર કર્યો ને એમાં આશંકાનો માગ નથી. આશંકા એટલે સમજો ને? હા. એમ કહીને અતિ પ્રસન્ન થયો ને પોતાની જે અણસમજણ તેનો ત્યાગ કરીને શ્રીજી મહારાજનો આશ્રિત થયો. એટલે જો જેમ પર્વતભાઈનો એકનો એક યુવાન છોકરો ગયો, તો એને પત્નીને કહે છે ઘી લઈને ગઢડા દેવા જા, અને પોતે ખેતરમાં બેસી ગયા કે કોઈ આવે નહીં, તાળું જોઈને હાલ્યા જાય. બધા કને રોકકડ કરવી તો એટલું મારા દીકરાને આડું આવે. ને બધાએ કહે, શાસ્ત્રમાં કહેતા હોય છે કે જેટલું રોવે એટલું એને આડું આવે. આપણે નથી કરવું એવું. તો એવી રીતે કોઈ કરે? અને એ જ્યારે એના દીકરાનું ધામમાં ગયા ને ત્યારે પોતે ગઢડા દર પૂનમના જતા હતા. જાય ને પછી 5 દિવસ રોકાય, એમ જ ના આવે. કેમ કે એક દિવસમાં તો અવાય ને. ત્યારે 4 વ્હીલર નહોતા, એટલે એ કાગળ આવ્યો તો એ સ્વામિનારાયણ ભગવાનના નામથી કાગળ આવ્યો હતો. અને એ જ્યારે નીકળ્યા ને ત્યારે બીમારી ખૂબ જ હતો. ને વૈદ્ય કીધું હતું કે આનો વિશ્વાસ નહીં, કાંઈ બચશે નહીં એમ ખબર જ હતી. તોય આપણો દીકરો એવી રીતે ખબર હોય, આપણે ખબર પડી ગઈ હોય કે આ 1-2 દિવસમાં નહીં બચે, તો આપણે ભુજે પૂનમ ભરવા ન જઈએ. સાચું બોલજો કે ક્યારે શું થાય ના બાપા, નથી જાવું. ને આ તો છે અગતરાયથી ગઢડા ગયા છે, બોલો. ને કાગળ પહોંચ્યો તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભાઈ એને પોતાનું નામથી કાગળ ગયો ને તો તકિયા નીચે દબાવી દીધો. એ સમજી ગયા કે એ જશે, પણ જ્યાં સુધી ચોક્કસ ખબર ન હોય, આપણે વાંચ્યો નથી, ત્યાં સૂતક ન પાડીએ તો હાલે ને. પછી હું કાંઈ સેવા નહીં કરી શકું, એટલે તકિયા નીચે રાખી દીધો. બીજો કાગળ ગયો ને એ તકિયા નીચે રાખી દીધો. એને એમ કે આવતા કેમ નથી? ખરાબ લાગી ને કે બાપે બા આવતા નથી હજી. એનો 10મા અને 12મામાં તો મહેમાન કેટલા બધા આવે, બધાને જવાબ શું દેવો કે એને બાપા ક્યાં છે ક્યાં છે, તો કેવું શું? ત્રીજો કાગળ લખ્યો તો એ તકિયા નીચે રાખી દીધો. પછી ચોથો કાગળ સ્વામિનારાયણ ભગવાન ઉપર લખ્યો કે એને કેવો ઘરે આવે એમ. બોલો. જેમ કે આપણે ફોન ન ઉપાડીએ, તમે અહીંયા મંદિરમાં બેઠા હો, તમે ફોન ન ઉપાડો, પછી અમારા મોબાઈલમાં ફોન આવે ને, એને કહો તો ફોન ઉપાડે, ફોન નથી ઉપાડતા. તમને એમ કે આખો દિવસો એને એ ધંધો કરી ઘરેથી પોતાનું કામ બધું કરીને તો આવ્યા છીએ, કેટલું આવે હોય. આપણે એમ કંટાળ્યા હોય એમ, એટલે ન ઉપાડતા હોય ફોન કરીએ ને એવું. એટલે પછી એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું કે પર્વતભાઈ, જો તમારા ઘરેથી કાગળ આવ્યો છે, તમારા દીકરા ધામમાં ગયા છે, તમે જાઓ. તો કે ખાટલાનો પાયો ભાંગી પડે તો સુતાર કરીને લઈ જવો પડે.
એ કે છાણમાં કેટલાય કીડા જન્મે ને મરે છે, એ કે જે હશે એ બાળી આવશે, એ કે બોલો તો આને બાપ કહેવાય કે દુશ્મન કહેવાય, શું કહેવાય, કયો શું કહેવાય એને? જે હશે એ બાળી આવશે, હું નહીં જાઉં. હા, સ્થિતિ એવી થઈ ગઈ છે, પછી કહીએ ન શકે એને કોઈ કાંઈ. હા હા હા, અણસમજણે તેનો ત્યાગ કરીને શ્રીજી મહારાજનો આશ્રિત થયો. ઇતિ વચનામૃતમ. એટલે આ ઊંચી સ્થિતિની વાત છે. બધાને કાંઈક સરખું દુઃખ ન થાય, જેની સ્થિતિ ઊંચી છે એને જરાય દુઃખ ન થાય. એને એમ જ થાય કે જે ભગવાને કર્યું એ સારા માટે, આપણા લેણ દેણના એટલા જ હિસાબ હશે એ ભગવાને પૂરા કર્યા છે. હવે બ્રહ્માજીના દિવસની વાત થતી હતી, નિત્ય પ્રલય, હવે નિમિત્ત પ્રલયની વાત આવે છે. હા, વૈરાજ બ્રહ્માની રાત્રિને નિમિત્તભૂત કરીને જે પ્રલય થાય છે તેને નૈમિત્તિક નામથી કહેવામાં આવે છે. એટલે આપણા 4 અબજ ને 32 કરોડ વર્ષ જ્યારે જાય ત્યારે બ્રહ્માજીનો દિવસ પૂરો થાય છે, એની રાત પડે. એની રાત પડે એટલે બ્રહ્માજી સૂવે. બ્રહ્માજી સૂવે છે એના નિમિત્તે પ્રલય થાય છે, માટે એને નિમિત્ત પ્રલય કહે છે. બ્રહ્માને દિને દિને થનાર હોવાથી એને જ દૈનમદિન નામથી પણ કહેવામાં આવે છે. આ રીતે નૈમિત્તિક શબ્દનો અર્થ છે દૈનમદિન. નારાયણ ભગવાન કહે છે કે હે નારદ મુનિ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ ને કલયુગ, આ 1000 વાર જ્યારે જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. હા હા, અત્યારે 28માં કળિયુગ ચાલે છે. અત્યારે જે કળિયુગ ચાલે છે ને 28માં કળિયુગ છે. એટલે આ 4 યુગ 1000 વખત જાય ને ત્યારે બ્રહ્માને 12 કલાક થાય. આપણા જેમ 12 કલાક થાય એટલે આપણી રાત પડે ને, એટલે એનો દિવસ થાય. રાત્રિ પણ તેટલી જ જાણવી. એમ દિવસ રાત્રિ મળીને વૈરાજ બ્રહ્માનો એક કલ્પ કહેવાય છે. એના રાત્રિ દિવસના સમયને એટલે આપણા 28મો કળિયુગ. હા, બોલે છે. હા, અને ભાગવતમાં આવે છે, ભાગવતમાં આવે છે. જો ઓમાં વચનામૃતમાં કહે છે ભગવાન કે પ્રથમ સતયુગ, ત્રેતાયુગ એની રીતે સર્વે સતયુગ ત્રેતાયુગમાં ન હોય. વડતાલના 6 વચનામૃતમાં કહે છે, જોજો. એટલે રાત્રિ પણ એની એટલી જાણે, બ્રહ્માજીનો જે રાત્રિ દિવસનો સમય છે એને એક કલ્પ કહે છે. એટલે આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ જ્યારે જાય, 8 અબજ ને 64 કરોડ વર્ષ જ્યારે આપણા જાય ને ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય, દિવસ રાત થાય છે. હે બ્રહ્મન, વૈરાજ બ્રહ્માના એક દિવસે 14 મનુઓ ધર્મ મર્યાદાના રક્ષકો થાય છે. આ વચનામૃતમાં આવે છે. 14 મનુઓ રાજ્ય કરીને નાશ પામે છે. તેને નામ સાથે ગણી બતાવે છે. તેમાં પ્રથમ સ્વયંભૂ મનુ, પછી સ્વારોચિસ, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુષ, શ્રાદ્ધદેવ, સાવર્ણી મનુ, ભૌત્ય, રૌચ્ય, બ્રહ્મ સાવરણી, રુદ્ર સાવરણી, મેરુ સાવરણી અને દક્ષ સાવરણી. આ 14 મનુઓ વૈરાજ બ્રહ્માના એક દિવસમાં થનારા છે. એક દિવસમાં આટલા બધા મનુઓ જન્મે ને એનું આયુષ્ય પૂરું કરી અને મૃત્યુ પામે છે. 4 યુગો 71 વાર જ્યારે જાય એટલો કાળ એક મનુની પરમાયુષ ગણાય છે. 71 વખત જાય. આમાં તેથી થોડો અધિક કાળ જાણવો, કેમ કે સ્વમ સ્વમ કાલમ મનુર્ભુક્તે સાધિકા હોક સપ્તપતિમ, એમ ભાગવતમાં કહ્યું છે. આટલો કાળ એક મનુ રાજ્ય કરે છે. દેવ માપથી માપેલા 12,000 વર્ષોએ કરીને 4 યુગનો કાળ જાણવો. એટલે કે એક મનુ છે 12,000 વર્ષ સુધી રાજ્ય કરી અને પછી નાશ પામે છે. એટલે દેવતાના 12,000 વર્ષો જ્યારે જાય ત્યારે 4 યુગ પૂરા થાય છે. હા, એવો આ 28માં કળિયુગ આવ્યો છે, સૃષ્ટિ સર્જાણી ત્યારથી કરીને.
નારાયણ ભગવાન કહે છે, હે નારદજી, 14માં જ મનુના જીવિત કાળનો અંત આવતા વૈરાજ બ્રહ્માની સાયમ સંધ્યા થાય છે, એનો સંધ્યાકાળ. ત્યારે વૈરાજ પોતાના દિવસનો અંત આવતા પાલનાદી રૂપ સ્થિતિ શક્તિને આકર્ષે છે. ત્યારે વૈરાજ આત્મા રુદ્ર ત્રિલોકીનો સંહાર કરવા ઈચ્છે છે. એટલે વિષ્ણુ ભગવાન છે એ બ્રહ્માજીનું જ્યારે મૃત્યુ થયું એટલે વિષ્ણુ ભગવાને પોતાનું શક્તિ દ્વારા પાલન કરવાની શક્તિનું આકર્ષણ કર્યું છે. એટલે ત્યારે વૈરાજાત્મા રુદ્ર ત્રિલોકીનો સંહાર કરવા ઈચ્છે છે. કેમ કે સંહારનું કામ શંકર ભગવાને સોંપ્યું છે ને. જો એ સંહારનું કામ ન હોય તો અત્યારે કોઈને અમુક ઉંમરવાળા ગઈઢા ઘરની અંદર હોય ને કોઈને ગમતા નથી. આજે કોઈને સાસુને રાખવા ન પોસાતા હોય તો દાદી સાસુ, પછી એની સાસુ, એની સાસુ, એની સાસુ કોણ રાખે? બોલો, રાખે? કંટાળી જાય. સામું પ્રાર્થના કરતા હોય કે હવે તો જાય તો સારું, ખબર નહીં કેટલું લાંબુ આયુષ્ય લઈને આવ્યા છે, આવું બધું બોલતા હોય છે. હા, કે જ છે. નીકળે ખોખું ઘર થાય ચોખ્ખું, એમ કહેતા હોય છે. નથી કહેતા? ના, કેમ સાંભળ્યું છે એવું? હે, નીકળે ખોખું ઘર થાય ચોખ્ખું. હે, હા. એટલે જો શંકર ભગવાન સંહાર કરવા ઈચ્છે નહીં તો કેટલા ઘરની અંદર માંદા 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 ઓલા કોમાવાળા ભેગા થાય, બધાને સાચવવા કેમ? એટલે સંહાર કરવાની વ્યવસ્થા છે એટલું સારું છે. અને કાંઈ ખાય નહીં, પીએ નહીં, માંદા માંદા દુઃખી થતા હોય ને રીબાતા હોય તો કોણ ઈચ્છે કે આ જીવે તો સરસ આવી? કોઈ છે? એની પત્નીઓ એ પોતે પ્રાર્થના કરે કે ભગવાન એનું દુઃખ જોવાતું નથી, તમે લઈ જાઓ. હા, તો હા, આ બરાબર છે. એટલે વૈરાજાત્મા રુદ્ર ત્રિલોકીનો સંહાર કરવા ઈચ્છે છે. સંહારનો અનુક્રમ કરે છે. હવે કેમ સંહાર કરે છે? પ્રથમ તો પૃથ્વી ઉપર 100 વર્ષો સુધી અતિ ઉગ્ર અનાવૃષ્ટિ થાય છે. ત્યારે સમગ્ર પ્રાણીઓ અલ્પ બળવાળા થઈને મૃત્યુને પામી જાય છે. અનાવૃષ્ટિ, હા, એટલે કે 100 વર્ષ સુધી અતિ ઉગ્ર અનાવૃષ્ટિ. એટલે પહેલાં જ્યારે આયુષ્ય લાંબુ હતું ને, સતયુગમાં માણસનું આયુષ્ય 1,00,000 વર્ષનું હતું, ત્રેતાયુગમાં 10,000 વર્ષનું, દ્વાપર યુગમાં 1000 વર્ષ ને કળિયુગમાં 100 વર્ષ. એટલે ત્યારે 100 વર્ષ સુધી વરસાદ જ ન વરસે. એટલે જેને ખાવા પીવા વગર રહી નથી શકતા ને એવા પોતાની રીતે મૃત્યુ પામી જાય, અલ્પ બળવાળા. પ્રલયકાલીન સૂર્ય અતિ તીક્ષ્ણ કિરણો પાતાળ તળને આરંભીને સમગ્ર પૃથ્વીના તમામ રસને એકદમ પાન કરી જાય છે. એટલે પ્રલયકાળના સૂર્ય છે ને એ બહુ તપે. જો અત્યારે અહીંયા નથી, આપણા પછી ગુજરાતમાં એટલું બધું નથી દેખાતા. હવે ભલે થોડા થોડા અમદાવાદમાં હોય, કદાચ વડોદરામાં ને, બાકી ટાવર મકાન બધા બંગલા એપાર્ટમેન્ટ મુંબઈમાં જ હોય. કોઈ 25 માળ, 30, 40, 50, ખબર છે? બધી જગ્યાએ જ્યાં જાઓ એટલે આ તો એ જ દેખાશે, બધા ટાવર જેવા ઊંચા ઊંચા. હા હા, તો એમાં જે 40 માળની બિલ્ડિંગ હોય તો એ સૌથી નીચે રહેતા હોય ને એને કાંઈ સૂર્યનો તાપ નડે? ના નડે ને. 40મી માળે રહેતા હોય ને એને નડે. પણ આ પ્રલયકાળનો સૂર્ય એવો તપે કે ઘરની અંદર બેઠા હોય ને ગમે એટલા નીચે માળમાં રહેતા હોય તો એ ઘરમાં બેઠા બેઠા બળીને મરી જાય. જેમ હમણાં આટલા વર્ષો કરતાં આ વખતે ગરમી ઘણી હતી કે નહીં? બધાએ કહેતા એસી કામ નથી કરતા ને પંખા કામ નથી કરતા ને બોલતા હતા કે બહુ ગરમી છે આ વખતે. હે, શું? હા, કાર્યાણીનું પેલું છે, શ્લોક બોલે છે. હા હા, બરોબર છે. નિત્યાનંદ સ્વામીના પ્રશ્નમાં કહે છે. હવે કહે છે, તે પ્રલયકાળનો સૂર્ય સરોવર સંબંધી, નદી સંબંધી અને સમુદ્ર સંબંધી સમગ્ર જળને સૂકવી નાખી પાતાળને આરંભીને સ્વર્ગ પર્યંત સમગ્ર લોકોનો નાશ કરી નાખે છે. આ દરિયાનું પાણી સુકાવી નાખે. વિચાર કરો, નદીનું તો સુકાય, જો આ સમુદ્ર પેલું સરોવર સંબંધી જળને સુકાવી નાખે એવો સૂર્ય તપે.
પછી નદી સંબંધી નદીનું બધું પાણી સુકાવી નાખે, સરોવરનું સુકાવી નાખે, સમુદ્રનું સુકાવી અને પાતાળથી સ્વર્ગ સુધીના બધા જીવનો નાશ કરી નાખે છે. નીચે સુધી એનો તાપ પહોંચે, વિચાર કરો. એમ ત્રિલોકીનો નાશ થતાં તેમાંથી રસનો નાશ થયો છે, જેમાંથી સ્થાવર જંગમ પ્રાણીઓ પણ નાશ પામી ગયા. માટે જેને કાચબાના પૃષ્ઠભાગની ઉપમા અપાય તેના જેવી થઈ ગયેલી એવી પૃથ્વી અત્યંત શુષ્ક અને અતિ સંકોચને પામી જાય છે. હવે જે પાતાળ સુધી જેનો તાપ પહોંચે ને ઉहाँ રહેતા હોય બધા મરે, તો પછી પૃથ્વી તો બેયની વચ્ચે છે, તો એની શું દશા થાય બોલો. એટલે પૃથ્વીને પાણી નથી મળતું, કાંઈ બિયારણ નથી મળતું, એટલે સંકોચને પામી જાય છે. ત્યાર પછી ભયંકર કાળાગ્નિ શેષના મુખ થકી નીકળે છે. આગની 7 નીચેના લોકોને, ભૂમિને, ભુવરલોકને, સ્વર્ગલોકને બાળી દે છે. 3 ઉપરના 7 નીચેના 10 લોકને એ શેષનારાયણના મુખમાંથી જે અગ્નિ નીકળે છે ને એ બાળી દે છે. 10 લોકને ભસ્મસાત કરનારો, વારંવાર નીકળતી જ્વાળાઓએ કરીને સર્વેને ત્રાસ ઉપજાવનારો અને બળતા સ્વર્ગલોકની વાયુ પ્રેરિત ઉર્ધ્વ જ્વાળાના તાપે કરીને મરલોકને ઋષ્યાદિ વર્જિત ઉજળ ખાલી કરી દેનારો કાળાગ્નિ વાયુના પ્રેરણથી ચોગરદમ પસરી જાય છે. એ સ્વર્ગલોકથી નીચેના જેટલા જનલોક, તપલોક, મરલોક બધાને ખાલી કરી નાખે છે. કોઈ રહી ન શકે. જે શેષનારાયણ મુખમાંથી જે જ્વાળા નીકળે છે ને એના અગ્નિથી. જેમનું અધિકાર પદ નષ્ટ થયું છે એવા અંતરિક્ષ લોકવાસી અને સ્વર્ગલોકવાસી દેવતાઓ અગ્નિની જ્વાળાઓએ કરીને અત્યંત દાહ પીડાને પામવાથી દગ્ધપ્રાય મરલોક થકી ઉપલા જનલોકમાં જતા રહે છે. જે દેવતાઓ છે એ મરલોકમાંથી ઉપર જનલોકમાં હાલ્યા જાય છે. જ્યારે આ રીતે ત્રિલોકીનો ક્ષય થવાનો થાય છે ત્યારે જ અષ્ટાંગ યોગની સિદ્ધિથી સિદ્ધ દશાને પામેલા નિવૃત્તિ ધર્મવાળા જે ઋષિઓ હતા તે પણ ભૂતળ થકી ઋષિઓના સ્થાનભૂત મહરલોકમાં કે જનલોકમાં જતા રહે છે. આ પૃથ્વી ઉપરથી કાં મહરલોકમાં હાલ્યા જાય અને કાં જનલોકમાં હાલ્યા જાય છે ઋષિઓ. ત્યાર પછી અતિ ભયંકર મહાગજોના ટોળાની પેઠે ભેગા થઈને વિચરતા વીજળીઓએ વ્યાપ્ત અને અતિશય ગર્જનાને કરતા એવા પ્રલયકાલીન મેઘગણો આકાશમાં ઉદ્ભવે છે. એટલે મેઘ એટલે વાદળા. એવા વાદળા આકાશમાં પછી થાય છે કે કેટલાક છે કાળા વર્ણવાળા ધૂમ્ર મિશ્રિત, કેટલાક પીળા અને કેટલાક શ્વેત ને કેટલાક અલતાના જેવા રક્ત ને કેટલાક ચાંસ પક્ષીની પાંખો જેવા નીલ વર્ણવાળા હોય છે. અને રત્નશાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે નીલી રસ નિભાહા કેછિંભુ કંઠ નિભાહા પર ઇત્યાદિ વચનોથી મેઘોને 11 વર્ણવાળા કીધા છે. આમ તો 12 આવે છે પણ આમાં 11 છે. આ મેઘગણો 7 વર્ષ પર્યંત રાત દિવસ ગર્જનાની સાથે જ સ્થૂળ ધારાથી જળને વરસાવવા વડે પ્રલય અગ્નિને સમાવી દઈને બ્રહ્માંડના અવકાશની ધ્રુવ પર્યંત પૂર્ણ કરી દે છે. એટલો વરસાદ વરસે છે, એટલો વરસાદ વરસે છે, ધ્રુવ પર્યંત, ધ્રુવના તારા સુધી પાણી ભરાય છે. તેમાં બચે કોણ બોલો? ધ્રુવના તારા સુધી પાણી ભરાય કોઈ બચે? સાચું બોલો. જોયો છે ને બહુ ચળકાટ કરતો હોય ધ્રુવનો તારો, એની બાજુમાં સપ્ત ઋષિઓ હોય. આ તો ત્યાં સુધી પાણી ભરાય તો કોણ બચે? ધ્રુવ સુધી દીધેલા 91 જળમાં 7 સમુદ્રોના એક થઈ ગયેલા જળમાં સમર્થ અનિરુદ્ધ સ્વરૂપ જગત સૃષ્ટા વૈરાજ પુરુષ તો શેષનાગરૂપ સૈયામાં શયન કરે છે. હવે જે આપણા ભારતમાં 7 સમુદ્ર છે ને, પેસિફિક મહાસાગર, 13 તારીખના એટલાન્ટિક મહાસાગર, હિન્દી મહાસાગર, પેસિફિક મહાસાગર, આવી રીતે 7 મોટા મોટા ભારતમાં સમુદ્રો છે. એ બધા સમુદ્ર બધા એક થઈ જાય, પાણી એટલું બધું પાણી આવે.
અનિરુદ્ધ સ્વરૂપ જગત સૃષ્ટા વૈરાજ પુરુષ તો શેષનાગ રૂપ સૈયામાં શયન કરે છે. ત્યારે બ્રહ્મા ક્યાં જાય છે? તો શેષનાગમાં શયન કરવા જાય છે. જ્યારે શેષનાગમાં શેષાસનમાં શયન કરે છે ત્યારે સત્વરજ તમ ગુણને વશ વર્તનારા જે દેવો તથા ઋષિઓ હતા તેઓ બ્રહ્માની સાથે પોતાના રજાદિક ગુણોએ આકર્ષણ કરવાથી વૈરાજના ઉદરમાં પ્રવેશ કરીને દીર્ઘ નિદ્રાથી શયન કરી જાય છે. એટલે બીજા બધા જે છે, કોઈ સત્વગુણના અંશથી જન્મેલા, કોઈ રજોગુણના, કોઈ તમોગુણના અંશથી જન્મેલા ઋષિઓ દેવો એ બધાએ બ્રહ્માની સાથે પોતાના રજ આદિ ગુણોએ આકર્ષણ કરવાથી વૈરાજના ઉદરમાં જઈ અને દીર્ઘ નિદ્રાથી શયન કરે છે. જો એક વચનામૃતમાં બોલે છે કે માયાના ઉદરમાં રહેલા જીવો સૃષ્ટિકાળે પરમેશ્વરની દ્રષ્ટિને પામીને પોતપોતાના ભાવે યુક્ત થકા ઉપજે છે. ના ના ના, વડતાલનું છઠ્ઠું નથી. પરમેશ્વરની દ્રષ્ટિ પામીને પાછા એમ કે છે, જે પુરુષો તો માયિક 3 ગુણને વશ કરવાથી અક્ષર બ્રહ્મ સાથે આત્માના ઐક્ય ભાવને પામીને નિવૃત્ત ધર્મથી જ વાસુદેવ ભગવાનની ઉપાસના કરનારા છે, તે શ્વેત દ્વીપાદી ધામવાસી મુક્તો મરલોક, જનલોક, તપલોક અને સત્યલોક આ 4 લોકોમાં યથારુચિ નિવાસ કરી ને શેષ સાઈ વૈરાજ પુરુષ કે જે વાસુદેવનો મુખ્ય અવતાર કહેવાય છે તેની સ્તુતિ કરતા થકા સુખેથી રહે છે. હવે શ્વેત દ્વીપ ધામ આલોકમાં છે, બદ્રિકાશ્રમ ધામે આલોકમાં છે ને કૈલાસે આલોકમાં છે. તો ધ્રુવના તારા સુધી પાણી ભરાય તો એને નડે તો ખરું ને. તો એ બધા ક્યાં જાય છે? તો કોઈ મરલોકમાં જાય, કોઈ જનલોકમાં જાય, કોઈ તપલોકમાં જાય, કોઈ સત્યલોકમાં જાય છે. અનિરુદ્ધાત્મક ભગવાન વૈરાજ નારાયણ પરમાત્માના વાસુદેવ નામના સ્વરૂપનું ચિંતન કરતા થકા યોગ નિદ્રાને સ્વીકારીને જ નાગેન્દ્ર શૈયામાં સૂઈ રહે છે. વળી વૈરાજના ઉદરમાં રહેલા તે અધિકારી સર્વે દેવાદિકો બ્રહ્મા સાથે વૈરાજની રાત્રિનો અંત આવતા પ્રાતઃકાળ થતાં પોતપોતાના કર્મને અનુસારે પૂર્વકલ્પની પેઠે જ ઉત્પન્ન થાય છે. અંત્યનું 10મું છે, જોઈ લો. પરમેશ્વરની દ્રષ્ટિ પામીને એમાં લાવે છે. જો આમ પોતપોતાના કર્મની અનુસારે મનુષ્ય દેહ કરીને પશુ જેવું જીવન જીવ્યું હોય તો ભગવાન એને પશુની યોનિમાં જન્મ દઈ દે. પક્ષી જેવું જીવન જીવ્યું હોય તો પક્ષીની યોનિમાં જન્મ દે. અને મનુષ્ય જેવું જીવન જીવ્યું હોય તો પાછું મનુષ્ય દેહ આપે એને, કેમ કે વાસનાવાળું છે. એટલે નિર્વાસનિક બને એ ભગવાનના ધામમાં જાય. એટલે પોતપોતાના કર્મને અનુસારે પૂર્વકલ્પની પેઠે જ ઉત્પન્ન થાય છે. વૈરાજના નાભી કમળ થકી થયેલા બ્રહ્મા તેમની રાત્રિનો અંત આવતા તેમના થકી સ્વયં ઉત્પન્ન થઈને સર્વને યથાકર્મ યથાપૂર્વ સર્જે છે. નારાયણ ભગવાન કહે છે, હે નારદજી, આવી રીતે ત્રિલોકનો નાશ એ જ લક્ષણ સ્વરૂપ જેનું છે એવો નૈમિતિક નામનો પ્રલય તમને મેં કહી સંભળાવ્યો. હવે પ્રાકૃત પ્રલય હું તમને કહી સંભળાવું છું. 3જા નંબરનો પ્રલય. આ બધું ભાગવતમાં આવે છે. જે આ વૈરાજનો દિન રાત્રિ કલ્પ કયો તેવા 360 કલ્પો જાય ત્યારે વૈરાજનો એક સંવત્સર કાળ કહેવાય છે. તેવા 50 સંવત્સરો જ્યારે જાય તે વૈરાજનો પરાર્ધ એટલે અડધું આયુષ્ય કહેવાય છે. તેવા 2 પરાર્ધ વૈરાજ બ્રહ્માની આયુષ્ય જીવિત કાળ માનેલી છે. જ્યારે બ્રહ્માનો 7 વર્ષાત્મક આયુકાળ સંપૂર્ણ થયા ત્યારે મોટો સંક્ષય એટલે કે એક મોટો પ્રલય થાય છે. એમાં આવે છે, જો દ્વિપરાધ કાળ એની આવરદા છે. એક વચનામૃતમાં બોલે છે, ક્ષય પ્રકારને કહે છે. જ્યારે વૈરાજ પુરુષ સંહારમાં હેતુભૂત રુદ્રરૂપથી પોતાના વિરાટ શરીરનો સંહાર કરીને પોતાથી પર એવા વાસુદેવ નામના નિર્ગુણ સ્વરૂપને પામવા ઈચ્છે છે ત્યારે નૈમિતિક પ્રલયમાં જેમ એમ 7 વર્ષ પર્યંત અનાવૃષ્ટિ થાય છે. 100 વર્ષ સુધી વરસાદ વરસે જ નહીં. તો પછી બધાની ગતિ શું? શંકરસરના મુખ થકી નીકળેલો પ્રલયાગ્નિ સમગ્ર 14 ભુવનાત્મક અંડને બાળી દે છે.
માં સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ નૈમિતિક પ્રલયમાં 3 લોક પડે છે, જ્યારે પ્રાકૃત પ્રલયમાં આખું એક બ્રહ્માંડનો નાશ થઈ જાય છે. 14 ભુવનાત્મક અંડને બાળી દે છે. 14 ભુવન એટલે હા, એટલે એક બ્રહ્માંડ એને બાળી દે છે. હેમુને સમગ્ર અંડ બળી ગયા પછી અતિ ભયાનક પ્રલયકાલીન મહામેઘો મુસળ જેવી જાડી ધારાઓ વડે 7 વર્ષ પર્યંત જળને વરસે છે. ઓ સાંભળેલા હોય ને, એના આટલી ધીમે ધીમે વરસાદ વરસે છે, તો એ આટલું પાણીનું જોર હતું. તો એ સાંભેલા જેવી જાડી ધારાથી વરસાદ વરસે તો થાય શું? હા બોલો, તમે વિચાર કરો તો એ કેટલું પાણી હતું અત્યારે ચારે બાજુ. એટલે પાછું એવી વરસાદ 7 વર્ષ પર્યંત, 100 વર્ષ સુધી. કેમ ત્યારે આયુષ્ય લાંબુ હતું ને, એટલે પોસાય એમ. મૂસળ જેવી જાડી ધારાઓ વડે 7 વર્ષ પર્યંત જળને વરસે છે. ત્યાર પછી વાસુદેવ ભગવાનની ઈચ્છાથી મહત્વત્વ આદિ જેમાં છે અને પૃથ્વી અંતે જેમાં છે, એવું તમામ પ્રધાન પુરુષનું કાર્ય નિશ્ચય નાશ પામી જાય છે. તેને અનુક્રમથી કહે છે, પ્રથમ જળ પૃથ્વીના ગંધરૂપ ગુણને ગળી લે છે. પૃથ્વી છે એની ગંધ છે, એ તન્માત્રા છે ને, ગંધ. હા, તો એ પૃથ્વી પાણી છે ને, એની ગંધરૂપ ગુણને ગળી જાય છે. કેમ છે, જળ થકી ગંધની ઉત્પત્તિ થઈ છે. તે પછી જળે ગળી લીધો જે ગંધ જેનો, એવી પૃથ્વી પ્રલય માટે પ્રકલ્પાય છે. કેમ જે ગંધ થકી તેણીની ઉત્પત્તિ થઈ છે. એ પૃથ્વીની ગંધ છે ને, એ જીવન છે. તન્માત્રા એટલે એનું જીવન, એની ઉત્પત્તિ એમાંથી જ થઈ છે. એટલે ગંધને આ શું કહેવાય, ગળી લે તો એ પછી રે કેમ? તે જ પછી તે જ જળનો જે રસગુણ તેને ગળી જાય છે. કેમ જે તેજ થકી રસની ઉત્પત્તિ થઈ છે. તે પછી જળ લય પામી જાય એટલે તે જ પણ એ પરિણમે છે. કેમ જે રસ થકી જળની ઉત્પત્તિ થઈ છે. ત્યાર પછી વાયુ તેજનો ગુણ તે રૂપ જે તેને ગળી લે છે. કેમ કે વાયુ થકી રૂપની ઉત્પત્તિ થઈ છે, થઈ હતી. તે પછી તેજ લય પામી જાય છે એટલે વાયુ રૂપે પરિણામ પામી જાય છે. કેમ કે રૂપ થકી તેજની ઉત્પત્તિ થઈ હતી. પછી આકાશ વાયુના ગુણભૂત સ્પર્શને ગણી લે છે. કેમ જે આકાશ થકી સ્પર્શની ઉત્પત્તિ થઈ હતી. તદનંતર વાયુ પ્રસમી જાય છે એટલે આકાશ રૂપે પરિણમે છે. કેમ જે સ્પર્શ થકી વાયુની ઉત્પત્તિ થઈ છે. આવા પ્રલય સમયે આકાશ તો પૃથ્વી આદિ 4 ભૂતોમાં વ્યાપ્તિ નહીં હોવાથી આવરણ શૂન્ય જ રહે છે. ત્યાર પછી તામસ અહંકાર આકાશના ગુણભૂત શબ્દને ગળી લે છે. કેમ કે તામસ અહંકાર થકી તેની ઉત્પત્તિ થઈ છે. પછી આકાશ લય પામી જાય છે એટલે શબ્દની સાથે અહંકારમાં લય પામે છે. કેમ કે શબ્દ થકી આકાશની ઉત્પત્તિ થઈ છે. ત્યાર પછી પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો અને બુદ્ધિ આ સર્વે રાજસ અહંકારમાં લય પામી જાય છે. કેમ કે એમાંથી ઉત્પન્ન થયા છે. કયું વચનામૃત? બરાબર છે, બરાબર છે. એટલે રાજસ અહંકાર રૂપે પરિણમે છે. કારણ કે તેના થકી ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ હતી. ત્યાર પછી ઇન્દ્રિયોના દેવતાઓ અને મન સાત્વિક અહંકારમાં લીન થાય છે. એટલે સાત્વિક અહંકાર રૂપે પરિણમે છે. કારણ કે તેના થકી ઇન્દ્રિય દેવો અને મનની ઉત્પત્તિ થઈ હતી. આ પ્રકારે જે કાર્ય જે કારણ થકી ઉત્પન્ન થયું હતું તે કાર્ય તે કારણમાં લીન થાય છે. એટલે તે રૂપે પરિણામને પામે છે. ત્યાર પછી 3 પ્રકારનો અહંકાર મહત્ત્વમાં પ્રલીન થાય છે. મહત્વ રૂપે પરિણમે છે. કારણ કે તેના થકી ત્રિવિધ અહંકારની ઉત્પત્તિ થઈ હતી. તે મહત્ત્વ પ્રધાનમાં પ્રલીન થાય છે. પ્રધાન રૂપે પરિણમે છે. કારણ કે પ્રધાન થકી તેની ઉત્પત્તિ થઈ હતી. ત્યાર પછી તે પ્રધાન પુરુષમાં લીન થાય છે. ત્યાર પછી પ્રધાનાધિપતિ પુરુષ મૂળ પ્રકૃતિમાં લીન થાય છે. કારણ કે મૂળ માયા થકી પ્રધાન પુરુષની ઉત્પત્તિ થઈ હતી. આ પ્રાકૃતિક નામનો પ્રલય કર્યો, જેમાં વાસુદેવ ભગવાનની ઈચ્છાથી ક્ષેત્રજ્ઞ શબ્દ વાચ્ય જીવો તથા ઈશ્વરો અવ્યક્ત શબ્દ વાચ્ય મૂળ પ્રકૃતિમાં તિરોહિત થઈ જાય છે.
હવે હું તમને આત્યંતિક પ્રલયને કહું છું. હે નારદજી, જ્યારે મૂળ પ્રકૃતિ તદધિષ્ઠાતા પુરુષ અને કાળ અતિશય અક્ષર તેજમાં વાસુદેવની ઈચ્છાથી તિરોહિત થઈ જાય છે અને તે એક પુરુષોત્તમ પ્રભુ મુક્ત વૃંદોએ સેવ્યા થકા અક્ષરધામમાં વર્તે છે, ત્યારે આત્યંતિક નામનો તે પ્રલય થયો એમ જાણવું. ભગવાનનું અક્ષરધામ મુક્તો અને ગુણાનુવાદ એના સિવાય કાંઈ જ ન રહે તો એ આત્યંતિક પ્રલય થયો છે એમ સમજવાનું છે. આ પ્રકારે પ્રભુ વાસુદેવની કાળ શક્તિથી થતા આ 4 પ્રકારના પ્રલયોએ કરીને પ્રકૃતિ પુરુષથી ઉત્પન્ન થયેલા સમગ્ર જગતને નાશવંત જાણીને તેમાં જેને અત્યંત અરુચિ થાય એને કહેવાય વૈરાગ્ય. આ રીતે વૈરાગ્યના સ્વરૂપને વિસ્તારથી નિરૂપવીને ભક્તિના સ્વરૂપને નિરૂપે છે. જો આમ આવે છે કે સદગુરુ થકી પ્રલયની વાત સાંભળે તો એને વૈરાગ્ય ઉપજે છે. વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ એ 3 ઉપજ્યાનો હેતુ શું છે એ પ્રશ્ન છે. અખંડાનંદ સ્વામી આત્માનંદ સ્વામીને પૂછે છે. હા, એમાં આમ જ કે છે પ્રલયની વાત સાંભળે તો એને વૈરાગ્ય ઉપજે. કેટલા બધા ગયા છે ને આપણે જવું છે. આબળવા ગયા હોય ત્યારે એવો વિચાર આવે કે નહીં? હે, ઈ ગયા છે ને આપણે જવું છે એમ બોલે રીતસરનો. પછી ઘરે જઈને પાછા એવા ને એવા. વરી કોકનું આબળવા જાય કે ઈ ગયા છે એમ આપણે જવું છે. હે, હા, વરી પાછા એવા ને એવા. એટલે આ સમગ્ર જગતને જે નાશવંત દેખે, એક વખત બધા એનો નાશ થવાનો જ છે, એને અત્યંત અરુચિ થાય એવો વૈરાગ્ય કીધો. આવી રીતે વૈરાગ્યના સ્વરૂપને વિસ્તારથી નિરૂપીને ભક્તિના સ્વરૂપને કહે છે. વાસુદેવ ભગવાન થકી બીજા જે દેવો છે તે કાળ માયાએ વશ કરી લીધા છે એમ સમજીને અને તે દેવમાંથી પ્રીતિને તોડીને એક વાસુદેવની જ નિરંતર ગાઢ સ્નેહથી જે સેવા કરવી એ જ ભક્તિ કહેલી છે. આવે છે ને, હા, મહાત્મા જ્ઞાની સહિત જે શ્રી કૃષ્ણ. હા, હા. હવે હું ભક્તનું લક્ષણ કહું છું. ભગવાનના ગુણ લીલા આદિકનું શ્રવણ, તેમના પદ્યાદિકનું કીર્તન, તેમની મૂર્તિ ચરિત્ર આદિકનું સ્મરણ ને તેમના ચરણનું સેવન, તેમની 2 પ્રકારની પૂજા, તેમને પ્રણામ, તેમનું દાસપણું, તેનો વિશ્વાસ, તેમને દેહ ઇન્દ્રિયો સાથે આત્માનું અર્પણ, આ શ્રવણાદિ 9 પ્રકારો કરીને જે એકાંતિકી બુદ્ધિથી આદરપૂર્વક ભગવાનને ભજે તેને ભક્ત કયો છે. કેટલી ભક્તિ કીધી? હવે એકાંતિક ધર્મનું લક્ષણ કહું છું. હે મુને, સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય આ 3 અંગોએ યુક્ત જે આવી શ્રવણાદિ નવોદ્યા ભક્તિ કરે એને જ એકાંતિક ભક્ત કયો છે. એને ભાગવત ધર્મ પણ કહે છે. ભક્તિ કરે છે એમાં ભક્તિમાં ધર્મ છે, જ્ઞાન છે ને વૈરાગ્ય છે. હવે એકાંતિક ધર્મની પ્રાપ્તિના ઉપાયને કહે છે. સાક્ષાત ભગવાનના સંબંધથી અથવા તેમના પૂર્વ શ્લોકમાં કહેલા લક્ષણો યુક્ત એવા ભક્તોના સંબંધથી પુરુષોને એકાંતિક ધર્મની પ્રાપ્તિ થાય છે. તે સિવાય બીજા કોઈ ઉપાયથી ક્યારેય પણ એકાંતિક ધર્મની પ્રાપ્તિ થતી નથી. એમાં એકાંતિક ધર્મ કે છે સંસાર થકી મોક્ષની ઈચ્છાવાળા પુરુષોને આત્યંતિક મોક્ષને કરનારું અને સર્વ અમંગળને નાશ કરનારું એકાંત ધર્મ જેવું બીજું કોઈ પણ સાધન સુકર છે જ નહીં એવો નિશ્ચય છે. નારાયણ ભગવાન કહે છે કે હે નારદ, દરેક મુમુક્ષુ પુરુષે આ એકાંતિક ધર્મની સિદ્ધિ માટે હંમેશા ક્રિયાયોગ પરાયણ રહેવું જોઈએ. જે ક્રિયાયોગથી સંસાર હેતુ ત્રિવિધ કર્મનું નૈષ્કર્મ્ય જે નિબંધકપણે મોક્ષ ફળને આપવાપણું થાય છે. હે મહર્ષે, મેં વેદોમાં અને પુરાણોમાં અદ્રશ્યપણે રહેલું પાપ પુંજનો નાશ કરનારું એવું આ સર્વોત્કૃષ્ટ એકાંત ધર્મનું સ્વરૂપ તમને કહી સંભળાવ્યું. તે આ તત્વ તમારે એકાગ્ર બુદ્ધિથી અને વિશ્વાસપૂર્વક ત્વરારૂપ શ્રેષ્ઠ શ્રદ્ધાથી અંતઃકરણમાં અવશ્યપણે અવધારવું જોઈએ.
હે નારદજી, ભગવાન થકી બીજું કોઈ પાવન નથી. પાવન એટલે હા, વાસુદેવ થકી પર મંગળ પણ કોઈ નથી, અને વાસુદેવ થકી પર દૈવત પણ કોઈ નથી. વાસુદેવ થકી પર વાંછિત શ્રેષ્ઠ પ્રાપ્ય પણ કોઈ નથી. એક વાસુદેવ ભગવાનના જ પરમ પાવન, પરમ મંગળ, પરમ દૈવત અને પરમ વાંછિત છે. આ લોકમાં જે જન જે વાસુદેવ ભગવાનના મંગળ નામને એકવાર પણ અજાણથી દેહના અંત સમયે પણ ઉચ્ચારણ કરે, તે જન ભલે ચંડાળ હોય તો પણ તત્કાળ સંસ્કૃતિ બંધન થકી મુક્ત થઈ જાય છે. તે આ વાસુદેવ પરબ્રહ્મ પરમાત્માને તમે ભજો. આવી રીતે નારાયણ ભગવાને નારદજીને કહ્યું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મયે વૈરાગ્ય ભક્તિ નિરૂપણ નામા પંચવીસો અધ્યાય. કાર્તિક સ્વામી કહે છે કે સાવરણી મુને, ભગવાન શ્રી નારાયણે વિસ્તારથી કહેલા એકાંતિક ધર્મનું સ્વરૂપ સાંભળીને મનમાં બહુ હર્ષ પામેલા નારદજીએ ફરીને ભગવાનને પૂછ્યું. નારદજી પૂછે છે કે હે ભગવાન, આપે એકાંતિક ધર્મ રૂઢી રીતે કયો, તેને સાંભળીને મારા મનમાં મહાન આનંદ થયો છે. તો હે ભગવાન, એકાંતિક ધર્મની સિદ્ધિ માટે આપે જે ક્રિયાયોગ કરવાનો કયો, તેને હું સ્વરૂપથી જાણવા ઈચ્છું છું. તો તે આપે માન્ય કરેલો તે ક્રિયાયોગ મને કહેવા માટે યોગ્ય છો. નારાયણ ભગવાન કહે છે કે હે નારદજી, પ્રથમ વાસુદેવ ભગવાનની પૂજાનો જે વિધિ, તેને જ ક્રિયાયોગ કહેવામાં આવે છે. તે તો વેદોમાં તથા પંચરાત્રાદિ શાસ્ત્રમાં બહુ પ્રકારે વર્ણન કર્યો છે. એના પ્રકારો બહુ છે. બહુ પ્રકારો થવામાં કારણ એવું છે કે એક તો ભક્તોની રુચિઓ ભિન્ન ભિન્ન હોય છે. પૂજાનો ક્રમ કે છે એનો બહુ પ્રકાર છે. એનું કારણ શું કે દરેક ભક્તોની રુચિ ભિન્ન ભિન્ન. ભિન્ન ભિન્ન એટલે હા. બીજું, વાસુદેવની મૂર્તિઓ પણ બહુ પ્રકારની છે. આ બે કારણથી ક્રિયાયોગ અનેક પ્રકારનો અને બહુ વિસ્તારવાળો થવા પામ્યો છે. પૂજા વિધિ બધો કહેવા માંડીએ તો તેનો પાર આવે એમ નથી, કેમ જે બહુ વિસ્તારવાળો છે. માટે ભગવાનમાં ભક્તિની વૃદ્ધિ કરે એવો ક્રિયાયોગ હું તમને સંક્ષેપમાં કહું છું, તેને તમે સાંભળો. પ્રથમ, પૂજા માટે અધિકારી કોણ છે? તો ઘણા શું કરે કે પૂજા પેટી લઈ જાય પણ કંઠી ન પહેરી હોય તો એની પૂજા પેટી વધે નહીં. આમાં કે છે જેઓ વૈષ્ણવી દીક્ષાને પામ્યા હોય એવા ચારેય વર્ણો તથા ચારેય આશ્રમો તથા ચારેય વર્ણની સ્ત્રીઓ, આ સર્વેને પૂજા વિધિમાં અધિકારી કયા છે. વધે નહીં એનું કાંઈ. આમાં કોઈને અધિકાર નથી એમ નહીં, પરંતુ સર્વેને અધિકાર છે. પણ આ એક વિશેષ છે વૈષ્ણવી દીક્ષા વિધિ એમ. પરંતુ વૈષ્ણવી દીક્ષા પામેલા તે હોવા જોઈએ. દીક્ષાને પામેલા બીજો વેદ તંત્ર પુરાણ આદિકમાં કહેલા મંત્રો વડે અને મૂળ મંત્રો વડે વાસુદેવ ભગવાનનું પૂજન અવશ્ય કરે. દીક્ષા પામેલી જો સ્ત્રીઓ છે તથા સછુદ્રો તો મૂળ મંત્ર વડે વાસુદેવ ભગવાનનું પૂજન કરે. એટલે ચતુર્થી વિભક્તિ અને નમઃ શબ્દ અંતે આવે એવા કૃષ્ણ મંત્ર વડે પૂજાને કરે. સમજાણું? ચતુર્થી વિભક્તિ અને નમઃ શબ્દ અંતે આવે એવા શ્રી કૃષ્ણ મંત્ર વડે પૂજા કરે. એટલે જો એમાં આવે સાંગાય શ્રી હરિ, સાંગાય સપરિવાર હરિકૃષ્ણ ભગવતે નમઃ, આસનમ સમર્પયામી આવે છે ને મહાપૂજામાં બેસો તો, પાદ્યમ સમર્પયામી, હસ્તયો અર્ઘ્યમ સમર્પયામી, એટલે છે આવે નમો નમો આવે છે એમ. દીક્ષા પામેલા વેદાદિક મંત્રો વડે સ્ત્રીઓ પૂજા ન કરે, કારણ કે તેમને પુરાણોક્ત મંત્રમાં જ શ્રવણમાં અધિકાર છે પણ પઠનમાં અધિકાર નથી એવો સત્શાસ્ત્રોએ નિર્ણય કરેલો છે. તે મૂળ મંત્ર કયો તો શ્રી કૃષ્ણાય નમઃ. આ 6 અક્ષરનો મૂળ મંત્ર જાણવો. ત્યારે આપણો મહાપૂજાનો મૂળ મંત્ર હું આ લખેલો હતો, ખબર હોય તો ગયા વર્ષે, મોટા અક્ષરથી, મોટા લાલ અક્ષરથી. ખબર છે કયો હતો? હા, અનુષ્ઠાન હતું તે ગયા વર્ષે શ્રાવણ મહિનામાં અધિક માસમાં.
એકદમ મોટા અક્ષરથી લઈ એક સામી સામ સામા બે બોલતા હતા લાલ અક્ષરથી. એ આવડો મોટો મોટો એક અક્ષર હતો. હે નમો વતારીણે સ્વામી નારાયણાય બોલતા હતા ને. હા, સ્વામી બોલાવતા હતા. જો એ આ માપૂજાનો મૂળ મંત્ર છે. આમાં કૃષ્ણાય નમઃ એમ કે છે. દીક્ષા પામેલા સર્વજનો નિષ્કપટ અંતઃકરણ વાળા થઈ પોતપોતાનો ધર્મ પાળવા પૂર્વક જ ભગવાનની ભક્તિથી ભગવાનનું પૂજન કરે. જ્યારે વચનાવતમાં ભગવાન બોલે છે કે દેવની પૂજા કરવા જે તત્પર થાય, દેવ સરખો પવિત્ર થઈને દેવની પૂજા કરે તો એ દેવની પૂજા અંગીકાર કરે છે. તેમ સ્વધર્મનો ત્યાગ કરવો નહીં, તેમ ભક્તિ વિના શૂન્ય હૃદયથી તેમજ વિધિ વિના પૂજન કરવું નહીં. ખાલી કોકે પકડાવી છે જોરાઈ પૂજા પેટી લઈ જાય એટલે શૂન્ય હૃદયથી કરે છે, ઝટ ઝટ જેમ તેમ, એમ નહીં હાલે. વિધિ વિના પૂજન કરે ને એ વધે નહીં, વિધિ કરવી જોઈએ. પૂજા વિધિમાં અધિકારી થવા માટે પ્રથમ તો સર્વજનોએ સદગુરુ થકી વૈષ્ણવી દીક્ષા લેવી ફરજિયાત છે. એ ગુરુ કેવા હોવા જોઈએ? તો સદગુરુ કેવા તો સદાય ઉક્ત એકાંતિક ધર્મમાં સ્થિતિવાળા હોવા જોઈએ, જેને ધર્મ પાલન કરવામાં રુચિ છે, એમાં સ્થિતિ થઈ છે. દયાનિધિ હોવા જોઈએ. આવા સદગુરુ થકી વૈષ્ણવી દીક્ષા પામ્યા પછી એ પૂજા વિધિમાં અધિકારી થવાય છે. તો કેવાને ગુરુ ન કરવા, દીક્ષા ગુરુ ન કરવો તેનો વિવેક બતાવે છે. જે પોતે જ્ઞાન ભક્તિએ યુક્ત હોય પણ જો સ્વધર્મે રહિત હોય અને જેનું ચિત્ત કોઈ સ્ત્રીમાં આસક્ત થયેલું છે, એવાને ક્યારેય પણ ગુરુ ન જ કરવો. ભક્તિ છે એના જીવનમાં પણ ધર્મ નથી ને કોઈ સ્ત્રીમાં એનું ચિત્ત ચોટેલું છે, એને ગુરુ ન કરાય. એટલે તેવા થકી વૈષ્ણવી દીક્ષા પણ લેવી નહીં. માટે તેવા ગુરુનો ત્યાગ કરવાનો મહાભારતમાં કહ્યું છે. ગુરોરપ્ય વલિપ્તસ્ય કાર્યાકાર્યમ અજાનતઃ ઉત્પથમ પ્રતિપ્રસન્નસ્ય પરિત્યાગો વિધીયતે. કારણ કે સ્ત્રી લંપટ ગુરુ થકી પામેલી દીક્ષા જ્ઞાન તથા ભક્તિને ક્યારે પણ નથી જ ઉત્પન્ન કરતી. એવા પાસેથી એણે દીક્ષા લીધી છે તો એના હૃદયમાંથી ક્યારેય જ્ઞાન કે ભક્તિ ઉત્પન્ન થાય નહીં. કોની પેઠે? તો જે નપુસંક નરનો સંગ કરનારી સ્ત્રી પુત્રાદિક પ્રજાને ક્યારેય પામતી નથી તેમ. સમજાય છે? એમ એવા ગુરુ પાસે દીક્ષા લે તો એના હૃદયમાંથી જ્ઞાન ભક્તિનો ઉદય ન થાય. નપુસંક સ્ત્રીને નપુસંક પતિ થકી કોઈ સ્ત્રીને બાળકની ઉત્પત્તિ થાય નહીં. માટે ઉક્ત લક્ષણવાળા સદગુરુ થકી જ દીક્ષા લેવી. દીક્ષા પામેલા પુરુષે ગળામાં તુલસીની કંઠી પહેરવી ને લલાટ આદિક અંગમાં ગોપીચંદનનું ઉર્ધ્વપૂર્ણ તિલક સદાય કરવું જોઈએ. વિષ્ણુ પૂજામાં રુચિવાળા ભક્તે ગુરુ થકી શાસ્ત્રમાં કહેલા પૂજા વિધિને સારી રીતે જાણીને પછી જ શ્રીહરિની પૂજા કરવી. પૂજા વિધિ જાણ્યા વિના પૂજા કરવા જાય તો યથાસ્થિત ન થાય નિશ્ચય છે. માટે પ્રથમ ગુરુ થકી પૂજા વિધિ શીખવો પછી જ પૂજા કરવી. હવે પૂજા કેમ કરવી એ બધું શીખવાડશે, ખૂબ જ સરસથી શીખવાડશે. આપણે આવતીકાલે લેશું. બોલો ઘનશ્યામ મહારાજની જય, નરનારાયણ દેવની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી